આજે તમે બધા यहाँ વધારેલા હોય ક્યાંય કેથી દૂર દૂરથી એક ભાવથી અને ભાવથી મારા હૃદયના કમળના ઉડાણથી તમારા બધાનું સન્માન કરું છું। આજે તમે બધા અહીંયા પધાર્યા અને મારી કુટિયા પાવન થઈ। આમ તો મારો આશ્રમ બહુ નાનો છે પણ મારું હે ને દિલ બહુ મોટું છે। આશ્રમ ભલે મારી કુટિયા નાની છે પણ મારો ભાવ તમારા પ્રત્યે બહુ મોટો છે। તમે છો તો હું સૌ, વરના હું કાંઈ નથી। તમે બધાએ મારી શોભા છો। તમે આવીને મારો આશ્રમ એવું રંગીલું બનાવ્યું, નહીતર તમારા વિના પણ હું કાંઈ છું નહીં। એટલે તમે બધાએ મારા અણમોલ મોતી છો, એની કોઈ કિંમત નહીં। અને આ બેનો દીકરીઓ બધા ભાવથી સેવા કરે, બધાને ખવડાવે, વાસણ આપે, બપોરના હેરાન થાય તડકાના, એને પણ હું ખૂબ ને ખૂબ આશીર્વાદ આપું છું। કાયમ એના જીવનમાં ખુશિયા રહે। સંતના શરણે જો કોઈ જાય એનો કોઈ દી ફેરો ખાલી ન જાય, એ અમારો સંત કહે છે। જે સંતના ચરણે ગયા છે એનો કોઈ દી ફેરો ખાલી નથી રહ્યો, એનો કોઈ દી ઘણો ખાલી ન રહે। આવું એક સાધુ તરીકે મારા આશીર્વાદ છે। એક સરસ મજાની વાત છે, યાદ આવે પણ કલાકારો જાજા છે તો ફાવશે એટલે બે સંતવાણી લઈને આવીએ, પણ કલાકારો બધાને ન્યાય મળે એવી આપણે બધા પ્રાર્થના કરશું। અમારે બાજુના ગામમાં એક કોળી પટેલે વાડી વાવેલી ભાગમાં, બહુ સાચી વાત છે આ અને હકીકત છે। કોળી પટેલે ભાગમાં વાડી વાવેલી અને એમ કહેવાય છે કે તુંબડા વાવ્યા। તુંબડા શું? તુંબડા વાવ્યા ને તે મસ્ત એક તુંબડું થયું ને એક મસ્ત તુંબડી થઈ। અને એમ કહેવાય કે દિવસો જતા 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 શિવરાત્રીનો સમય આવ્યો અને વાડીના શેઢેથી એક સંત નીકળ્યા। આ હકીકતનો દાખલો છે। ભરતભાઈ બેસો થોડીક વાર, એ ભાભીમાં થોડીક વાર બેસો। એમ કહેવાય છે વાડીના શેઢેથી એક સંત નીકળ્યા। ઓલી તુંબડી તુંબડાને શું કહે છે? બહુ સમજવા જેવું છે, ધ્યાન દઈને સાંભળજો। પેલી તુંબડી તુંબડાને શું કહે છે? પેલા એ સાંભળું, તુંબડો કે બોલને ગાંડી, ઈ કે આપણા શેઠે સંત આયલા જાય છે। ઈ કે હા, ઈ તો મેં જોયા। તો ભલા મારા હાલને આપણે સંતની હારે વયા જાય। તુંબડો કે ભલા મારા ઈ બાળક તો કઠિન છે ગાંડી, આપણે એની સાથે ન ચાલીએ કી। તે તુંબડી બહુ સરસ મજાનો જવાબ દે છે કે નહીં, હાલને ભલા મારા સંતની હારે વયા જાય। ભલે કઠિન રસ્તો છે પણ રસ્તો સારો છે, પણ હાલ આપણે સંતની હારે વયું જવું છે। પણ પેલો તુંબડો તૈયાર નથી થતો। તુંબડો કહે છે કે નહીં ગાંડી, રહેવા દે, આપણે એની સાથે ન ચાલીએ કે આપણે સંતની હારે ન જવાય। એ રસ્તો બહુ કઠિન છે, બહુ દુઃખ પડે અને કાંટાવાળો રસ્તો છે, પણ આપણે એમાં ન ચાલીએ કે। તઈ તુંબડી સરસ મજાનું કે છે, એલા વે સાંભળો, આજે સંત નીકળાશે અને કાલે કોઈ મદારી નીકળશે ને તો આપણને લઈ જશે। આપણને લઈ જશે અને આપણા શરીરે શેર પાડશે અને મોરલી વગાડશે અને કોઈ ડેંડા ડોલાવશે। એના કરતા હાલને સાધુની હારે વયા જાય। ત્યારે અમારો સંતો શું કહેતા હોય?